હેલો ગાઈસ, તો આજનો વિડિયો સ્પેશિયલ છે કારણ કે અમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. અને એના પછી અમે પહેલો વિડિયો બનાવી રહ્યા છીએ એન્ડ ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એટલે અમે ઇન્સ્પિરેશન તો હવે શું કહી શકીએ, પણ હા અમે હવે કહી શકીએ છીએ કે તમારે જો સ્ક્રેચ થી ચેનલ ચાલુ કરવી હોય નહીં, એ બધા પહેલા ગાઈસ થેન્ક યુ સો મચ અમારી જોડે આખું આ જર્નીમાં રહેવા માટે. ને હજુ તો હવે તો મેઇન સ્ટાર્ટ થઈ છે, હવે તો તમારે વધારે સાથ આપવાનો છે, બીજા લોકોને બી કરાવડાવો. હવે તમારા વગર આ પોસિબલ જ નહોતું. લાઈક એક કમેન્ટ, એક તમે લાઈક છે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. એક વ્યૂ હતું અને બધા આંટીઝ ને તો બહુ જ વધારે પડે કારણ કે એ સૌથી વધારે ફોલો માટે અમને ક્યારેય અમારી ટાર્ગેટ ઓડિયન્સ આંટીઝ હશે એવી અમને ખબર નથી, બટ આંટીઝ આર ધ ઓજીસ કારણ કે અમારા જે માર્કેટ વિડીયો આંટીઝે જોયા છે, કમાડ્યા છે અને ભાઈ આંટી કોમેન્ટ કરી રહ્યા છે કે બહુ જ ખૂબ જ સરસ મહેનત કરો છો તમે લોકો. હા, અને ભાઈ અમે જયારે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી ને ત્યારે લાઈક લિટરલી કોઈ અમને સિરિયસ નતું લીધું કે હા, અમે પોતે બી સિરિયસલી નતા લેતા. લાઈક અમે સ્ટાર્ટ કરી હતી એક્ઝેક્ટ મને યાદ છે 26મી જાન્યુઆરી 2025 અમે વિડીયો ફર્સ્ટ અપલોડ કર્યો તો બહુ જ લો ક્વોલિટીમાં કઈ બી અમે કર્યું હતું, બટ ત્યારે બી કોઈના જ મગજમાં નતું. એ બસ એવું હતું કે ફન છે. ઇવન આને બી એવું લાગતું હતું, બટ મારા મગજમાં ક્યાંક હતું કે અમે આને ફોલો કરી શકીએ છીએ. હા, તો બસ અમે બેઉનું એવું છે કે અમે છે ને બહુ અટેચમેન્ટ હોય અમને બધી જ વસ્તુઓથી, એટલે અમે કોઈ બી વસ્તુ પર ગીવ અપ નથી કરતા. અને આ શરૂ કર્યું પછી આના પર બી અમે, અને ઇટ વોઝ નોટ ઈઝી. દર સ્ટેજે ઈઝી નતું, બધા સ્ટેજે. અને અમે કેટલું બધું શીખ્યા છીએ આ કરતા કરતા. તો વિશ કરી દે હેપી ગાઈસ. તો ભગવાન કરે આ 2025 જેવું જરાય ના હોય. હા, 2025 અમારા માટે બહુ સારું હતું. એ 2026 માં તમે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય. અને બહુ જલ્દી અમારી ચેનલ લાસ્ટ મંથ મોનેટાઇઝ થઈ ગઈ હતી. મતલબ ઘણો ટાઈમ અમારું કેવું હતું કે લાસ્ટ જે 5-6 સબસ્ક્રાઇબર અમે બહુ કન્ટેન્ટ નતો નાખ્યો ત્યારે, કેમ કે અમે થોડાક બિઝી હતા. તો ઓલમોસ્ટ તમે કહી શકો કે અમે 6-7 મહિનામાં અમારી ચેનલ મોનેટાઇઝ કરી દીધી છે. અને એ બહુ પેલું ઊંધું હતું કે અમારા વોચર્સ 7-8 હજાર થઈ ગયા અમારા. એટલે આમાં યુટ્યુબ ને અગર જો કોઈને ના ખબર હોય તો હું કહું કે તમારે જો તમે આજે 1 જાન્યુઆરી 2026 તમે જો તમારો પહેલો વિડીયો નાખ્યો તો તમારે 1 જાન્યુઆરી 2027 સુધીમાં 1000 સબસ્ક્રાઇબર્સ કમ્પ્લીટ કરવાના હોય અને 4000 વોચ અવર્સ કમ્પ્લીટ કરવાના હોય. અને 4000 વોચ અવર્સ ઇઝ વેરી મચ અ બિગ ડીલ. અને અમારા સરપ્રાઇઝિંગલી અમને પહેલા એવું લાગતું હતું કે અમારા 1000 સબસ્ક્રાઇબર તો થઈ જશે કારણ કે અમે બહુ જ ડિલ્યુઝનલ માણસો છે અને અમે બહુ જ મેનિફેસ્ટ કરીએ છીએ અને એવું જ રહો. હેવ ધ ઓડાસિટી. એટલે તો તમારે અમારે સરપ્રાઇઝિંગલી 4000 વોચ અવર્સ બહુ જ જલ્દી ખતમ થઈ ગયા હતા. ઇટ વોઝ લાઈક 4-4.5 મહિનામાં જ અમારા 4000 વોચ અવર્સ કમ્પ્લીટ થઈ ગયા. અને એ 4000 વોચ અવર્સ તમારા લોંગ વિડીયો માંથી હોવા જોઈએ, મતલબ શોર્ટ્સ માંથી કાઉન્ટ નથી થતા. એ કાઉન્ટ કરીને તો અમારા 8-9 હજાર થાય છે. હા, એટલે વોચ અવર્સ તો અમારા બહુ જલ્દી કમ્પ્લીટ થઈ ગયા હતા. પણ પછી એવું થયું કે અમને બેઉની જોબ લાગી ગઈ અને ટાઈમ મેનેજમેન્ટ થતું હતું. તો છેલ્લે 1 મહિનામાં અમારે એવું થયું નવરાત્રી પછી ખાસ કે અમે વિડીયો સમેટી લીધું. ત્યાં સુધી વી વર વેરી કન્સિસ્ટન્ટ. અમારા વીકમાં 2 વિડીયો, 1 વિડીયો તો હોય જ, 2 શોર્ટ્સ તો હોય જ. અને અમે શરૂ કર્યું ત્યારે અમને બી કઈ નથી ખબર કે અમારી શું નિશ હશે. અમે બધું જ ટ્રાય કર્યું છે. અમે ફની વિડીયોઝ ટ્રાય કર્યા છે, અમે ટોક શો ઉપર વાત કરી છે, અમે સ્કિન કેર, અમે રેસિપીઝ હજુ બી કરીએ છીએ. શોર્ટ્સ માટે એ જરૂરી છે. તમારે શોર્ટ્સ તમને સબસ્ક્રાઇબર આપશે, લોંગ વિડીયોઝ તમને વોચર્સ અને રિયલ ઓડિયન્સ આપશે. હા, એટલે હવે અમને અમારી રિયલ ઓડિયન્સ ખબર છે, અમને અમારી નિશ ખબર છે કે લોકોને અમારા શોપિંગ વિડીયોઝ ને એક્સપ્લોર વિડીયોઝ બહુ ગમે છે, લોકોને અમારો અવાજ ગમે છે. એટલે અમે એ રીતે હવે અમારી જે નેક્સ્ટ વિડીયોઝ હોય છે પ્લાન કરીએ છીએ. પણ પહેલા અમને બી નથી ખબર, પણ વાત જ એ છે કે ખબર તો તમે કરવા લાગશો તો જ તમે અપલોડ કરશો એના પછી તમે વિચાર્યું બી નહીં હોય કે આ વિડીયો ચાલશે, એવું જ થશે. તમે જેમાં બહુ મહેનત કરશો એ વિડીયોઝ અમારા નથી ચાલતા. તેવું નથી કે મહેનત બંધ કરી દેવાની છે કે કઈ બી, બટ તમે એ વસ્તુ કરતા જ રહો, છોડો નહીં. એ જ સોલ્યુશન છે.
અને અમારા બી અત્યારે કંઈ એવા બહુ એવા મિલિયન્સમાં સબસ્ક્રાઇબર નથી કે તમે કહો આઈને કે અમે તમારું કેમ સાંભળીએ, પણ અમારું 70 રૂપિયા પેમેન્ટ થયું છે અત્યાર સુધી અમારું અમે ક્લિયરલી જ કહી રહ્યા છે કે અમને એવું કાંઈ પેલું છે ને, હું સ્ક્રીનશોટ બી અટેચ કરી દઈશ ત્યાં સુધી થઈ જાય તો છે. હા એ જ છે. પણ હા, કારણ કે એમાં એવું કેમ છે કે 70 જ થયા છે કે તમારા 1000 સબસ્ક્રાઇબર અને 4000 થાય એના પછી બી 1 મહિના સુધી તમારી ચેનલ રિવ્યુ થાય અને એના પછી તમારા એવું નથી, એમાં છે ને એ જે મોનેટાઇઝ થઈ જાય ને એના પછી જે વ્યૂઝ આવે ને એના પરથી છે, તો એના પછી અમે એક જ વિડીયો નાખ્યો છે એટલે જ એ બી કાલે જ નાખ્યો છે હજુ. અત્યાર સુધીના અમારા જેટલા બી વિડીયો છે એના અત્યારે પૈસા નથી મળી રહ્યા. હવે જો તમે એને જોશો સેમ વિડીયો તો અમને મળશે, એટલે એવું છે. હા, અને માઇન્ડમાં એ રાખજો કે 12 મહિનાનો ટાઈમ નથી તમારી જોડે. કે યુટ્યુબમાં કેવું હોય છે કે અપડેટ 1 વીક લે છે ને પછી જે મેઇનમાં અપડેટ થતા તો 2-3 વીક લઈ લે છે. તો તમારે 1 મહિનાનો ગેપ રાખવાનો છે. જેમ કે અમે જાન્યુઆરી 26 કર્યું તો 1 મહિનો તો ઓલરેડી જતો રહ્યો, અને એટલે જ અમે ન્યુ યર પર વિડીયો મૂકી રહ્યા છે કે તમારી જોડે 1 મહિનો બી છે. હા, અમારો જાન્યુઆરી ખતમ થઈ ગયો તો તમારું તો અત્યારે જાન્યુઆરી શરૂ થાય છે. અને પ્લીઝ એવી રાહ ના જુઓ કે કરાય કે ના કરાય, ભાઈ કરો. કોઈ શું કહેશે એ તો બિલકુલ નથી વિચારવાનું. કઈ એ લોકો લિટરલી અત્યારે ઘણા એવા હશે કે જે જેલેસ ફીલ કરતા હશે, જે હસતા બી હશે કે આવું તો અમે કદી ના કરીએ, આ તો સ્કૂલના ટોપર્સ છે ને કેવું કરે છે, કેવા દિવસો આવી ગયા છે. તો એમની માટે તો બસ અમારા આ બધા વિડીયો જ કાફી છે. એમને પર્સનલી મારે કોઈ જવાબ બી નથી આપવા. ઇવન રિલેટિવ્સ બી હશે, ઘણા બધા ઘણું હશે, એ કઈ મેટર નથી કરતું. જો તમારા મનમાં છે, તમારી જોડે અમે સેફ ઓપ્શન, અમારું આ જ નતું, અમારું બીજું બી ઘણું બધું ચાલે છે અમારું સાયમલ્ટેનિયસલી. ટચવુડ બને. કદી અમારો રિયલ પ્લાન બી એ છે કે કદી આ બની, કારણ કે અમને ના ખબર હોય, અમે આજથી 5 વર્ષ પછીનું નહીં વિચારતા, અમે આજમાં જીવવા વાળા છીએ. એટલે બની શકે કે અમે આગળ જઈને થઈ જાય કે અમે ખાલી યુટ્યુબ જ કરતા હોઈએ, એવું બી બની જાય કે આગળ જઈને અમે ઇન્સ્ટાગ્રામ પર, એટલે અમને નહીં. હજુ અમે ઇન્સ્ટામાં તો કંઈ જ નથી કર્યું, કેમ કે અમે એક જ ટાઈમ પર એક જ ફોકસ કરી રહ્યા હતા યુટ્યુબમાં કે મોનેટાઇઝ. અને તમને બી એવી જ સલાહ આપીશું કે એક સાથે બે વસ્તુ ના કરજો. તમારી જો બહુ જ સારી ટોપ નોચ સ્કિલ એડિટિંગ હોય અને તમે આમ નાનું સ્ટોરી ટેલિંગ હોય કે કઈ તમારી ખાસિયત હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર જઈ શકો છો. પણ ઇન્સ્ટાગ્રામ પર તમને વ્યુઝના પૈસા નથી મળતા, એમાં તમારી બ્રાન્ડ ડીલ્સથી હોય છે, અને અહીંયા તમને વ્યુઝના પૈસા મળે છે. એટલે ડિફરન્સ છે. જો તમને ડિટેલમાં મોનેટાઇઝેશનના જે ફોર્મ ફિલિંગ ને બધું હોય તો એ અલગ બનાવીશું. આ બસ એ કેવું છે કે અમને જે તકલીફ આવી તમે ના ફોલો કરો, મતલબ કે જે ભૂલો અમે કરી, તો ફર્સ્ટ ભૂલ તો અમારી એ જ હતી કે અમે છે ને થોડાક ટાઈમ પર કન્સિસ્ટન્ટ નતા રહ્યા. પણ એવું નથી કરવાનું, તમારે કંઈ બી અપલોડ કરવાનું છે, પછી કંઈ બી માં એકદમ ખરાબ ક્વોલિટી બી નથી આપવાની. તમને મનથી એવું થવું જોઈએ કે હા આ વિડીયો હું મારા ઓડિયન્સને બતાવી શકું છું, અને આ અંદરથી આવવું જોઈએ, મનથી કરવાનું. જો એવું તમારી અઠવાડિયાની કેપેસિટી છે કે મારાથી અઠવાડિયામાં એક જ વિડીયો જશે તો એક જ નાખો, પછી બીજો તમે કમ અને નાખો ને વિડીયો સારો ના હોય, કારણ કે છે ને તમારી એનર્જી તમારા વિડીયોઝમાં ટ્રાન્સફર થાય જ છે. તમારા ઓડિયન્સને ખબર પડે છે કે આણે આમાં કેટલા એફર્ટ્સ નાખ્યા છે, એટલે જે બી કરો એફર્ટ્સ થી. બધી ઓડિયન્સને તમે કમેન્ટ જે બી કરે છે એમને સારા રિપ્લાયઝ આપો, એમના જે ફીડબેક છે એની પર વર્ક કરો. અમારો એક વિડીયોમાં એવું નથી કે બધા વિડીયોમાં એવું હતું, અમે એક વસ્ત્રાલ વાળો વિડીયો શૂટ કર્યો હતો, એમાં અમને હેટ કમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ હતી, જે અમારી હાફ જર્ની થઈ હતી ત્યારે. તો અમે ડરી બી ગયા હતા, બટ અમે બહુ સારી રીતે એને હેન્ડલ કરી કે અમારો ઉદ્દેશ્ય નતો કોઈને હર્ટ કરવાનો. એટલે એમાં એવું હતું કે કંઈક બાર્ગેનિંગ વાળાનું હતું, તો એ લોકોનું એવું કેવું હતું કે અમે બાર્ગેન નથી કરતા, તમે આવું ના કહો તમારી ઓડિયન્સ ને એમ. અને પણ અમારો પર્સનલ એક્સપિરિયન્સ હતો કે અમારી જોડે થયું હતું. હવે બધા કરે છે કે નહીં કરતા એ અમને નથી ખબર. એ અમારો એક પ્લસ પોઈન્ટ છે કે અમે જેટલું નાખ્યું છે બધું સાચું નાખ્યું છે, તો અમે ક્યાંય ખોટા નથી, તો ભગવાન બી સાથ આપે જ છે કે હા. અને પછી અમે એ વિડીયોમાં અમે લખી દીધું હતું સિમ્પલી કે અમારો કોઈ ઉદ્દેશ્ય નતો અને અમે માફી માંગીએ છીએ. તો પછી તો એમાં બી સારા વ્યૂઝ ને બધું. અમારે છે ને બસ કોઈને કોપી ના કરો, કોપી કરો બટ ઇન સર્ટન વે. હા, કે તમારી ખુદનું કંઈક હોય, લાઈક એવી રીતે કરશો. સ્માર્ટલી તમારે બધું કોપી કરવા. અને સેકન્ડલી તમે વિડીયો નાખતા હો તો કીવર્ડ્સ યુઝ કરો, એ તમારી રીચ ને બહુ. ચેટ જીપીટી તમારો બેસ્ટ બની શકે છે તમારો, એટલે બધું કોપી ના કરો.
ટાઇટલ્સ માટે તમે જુઓ કે તમે જે પ્રકારનો વિડીયો નાખી રહ્યા છો એમાં તમે જઈને જુઓ કે એ પ્રકારના વિડીયોમાં કેવા ટાઇટલ લોકો રાખી રહ્યા છે અને કેવા ટાઇટલ પર સૌથી વધારે વ્યૂઝ છે એ પ્રકારનો ટાઇટલ નાખો. અને થંબનેલ ક્લિકેબલ એમ એવી ફીલ આવી જોઈએ કે હા આને તો ક્લિક કરશે જ લોકો. અને એ ટાઈમ આપો. હા, તમારી બ્રાન્ડ એમાં હોવી જોઈએ બનાવો. હા, કે આ છે ને તો આ ચેનલ નું જ હશે. હવે અમારી હોવું ચેનલની જોઈએ. બ્રાન્ડિંગ જ હતી કે અમે મિરુકી બકવાસ, હા. મિતાલી રુચિકાસ બકવાસ, એટલે અમે કંઈ બી બોલી શકતા હતા. હવે તમે જો આમ એજ્યુકેશનલ વિડીયો કે એવું કંઈક બનાવવાનું વિચારી રહ્યા હો તો એ પ્રકારનું નામ રાખજો, એ પ્રકારની બ્રાન્ડિંગ તો કરજો. હા, એટલે અને તમારું બધાનું એ ડિફરન્ટ હોઈ શકે. વસ્તુ એ છે કે અમે હેટ થી એટલું ડરતા હતા કે અમે નામ જ બકવાસ રાખી દીધું. તો લિટરલી અમારી થોટ જ હતી કે કોઈ બી અમને જો આગળ જતા કંઈ બી બોલશે કે આ શું છે, આ તો બકવાસ છે, તો ભાઈ નામ જ અમારું એ છે, તો યુ કેન નોટ એક્સપેક્ટ એનીથિંગ મોર ધેન ધેટ. તો બસ એ જ હતું. અને યસ, તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે. મેઇન વસ્તુ તો એ જ છે. જો અમે કરી શકે છે તો કોઈ બી કરી શકે છે. લિટરલી કોઈ બી કોઈ બી બીજી હેલ્પ કે કોઈ બી ક્વેશ્ચન કંઈ બી હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો. અમે ડેફિનેટલી તમને રિપ્લાય આપીશું, બધામાં હેલ્પ કરીશું, કંઈ બી વસ્તુ હોય તો. ઓકે ગાઈસ, કરતા તો રહેવું પડશે, ઊભા થઈને જવું પડશે, કરવું પડશે, કેમેરા ચાલુ કરવું પડશે. તો તમને આત્મવિશ્વાસ આવતો જ હશે. એવું નથી કે પહેલેથી જ બિલ્ડ થશે. જાકીર ખાન કહે છે કે કભી કભી બર્થડે સપને દેખ લેના ચાહીએ અને બોલ લેના ચાહીએ. લોકો જે તમે મતલબ અમારું જે હતું એ અમે માર્કેટ્સમાં જતા હતા તો અમે જેટલી એમાં દુનિયા જોઈ છે એક વર્ષમાં એટલી નેવર. મને એવું થતું કે લોકો ખરાબ છે બટ લોકો બહુ સારા છે. 10% પબ્લિક જ હશે. અમને તો બહુ જ સારી ટચવુડ, અમને તો બધા બહુ જ સારા. અમે અગર જો દુકાને ગયા હોય તો એ દુકાનવાળા અંકલ્સ ને ભૈયાસ એ લોકો અમને કહે આગળથી કે અમને તમારી ચેનલ બતાવો કઈ છે, એ અમને બધું સારી રીતે શો કરે. હવે અમુક કહેશે કે તમે બે તો છોકરી છો તો તમને તો એવું બિલકુલ બી નથી હોતું. લાઈક તમારામાં એ દેખાય આવે કે આને કેટલો એમાં રસ છે, કેટલી ધગસથી બનાવી રહ્યું છે, અને નેચરલિટી અને જે રિયલ તમારે રહેવાનું છે. મેઇન તો એ જ. એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે તમારા સેલ્ફ હશો, તમે એફર્ટ્સ પુટ કરી રહ્યા છો તો કેમ નહીં. અને ક્યાંયથી બી સોંગ કે એવું કંઈ ના નાખતા, તમે એક મ્યુઝિક કે કંઈ, અમે ઇનશોર્ટ એપ્લિકેશન ફોલો કરે છે એડિટિંગ માટે, એમાં બી જે મ્યુઝિક નાખો છો એના ક્રેડિટ્સ અંદર ડિસ્ક્રિપ્શનમાં નાખો. કોઈ બી એવું કામ ના કરો કે તમારી કોપીરાઇટ ઇશ્યુ આવી શકે. હા, કારણ કે આવી શકે છે. અમને એકમાં આવ્યું હતું તો અમે વિડીયો ડિલીટ કરી દીધો હતો. જો કે તો એમાં અમે કઈ એવું યુઝ નતું કર્યું તો બી. તો આગળ સ્ટાર્ટિંગ નું વિચારી જ લેવાનું છે કે અમને પેમેન્ટમાં ઇશ્યુ ના આવવું જોઈએ. મેઇન વસ્તુ જ આ છે કે આપણે એવું નથી કે ફનમાં બનાવી રહ્યા છે. તમને તમારી મહેનત, એટલે આમાં કેવું છે કે આ કામ અમને ગમે બી છે અને હવે એનું ફળ બી મળી જાય છે, એટલે ગુડ વે ઓફ અર્નિંગ તમારા લીધે જ છે ગાઈસ. અને અત્યારે તો ભાઈ હોવી જોઈએ. અને તમે તમારા 20s માં એવું કોઈ નથી કે તમે કોઈ બી ઉંમરે બનાવી શકો છો, કારણ કે હું એક દાદી જોઉં છું 85 યર્સના છે ને કુકિંગ રીલ્સ બનાવતા હોય. મારી તો આખી ફીડ એવી જ હોય છે. લાઈક અને એ લોકોને જોઈને દિલથી એવું થાય કે આમને તો સપોર્ટ કરે છે. એટલે એ જ છે બધું. બસ બહુ જ્ઞાન નહીં આપીએ અમે પાછા બકવાસ પર જતા રહીશું થોડીક વારમાં. એટલે બાય બાય ગાઈસ, ઓલ ધ બેસ્ટ. તમારે આજે જ ચાલુ કરવાની છે. ન્યુ યર પર આ વસ્તુ છે. તમે મનમાં કંઈ બી ના વિચારો, કંઈ બી આજે અપલોડ કરો, એ તમને રિઝલ્ટ અપાવશે. બરોબર? અને 2026 માં તમારી ચેનલ મોનેટાઇઝ હશે. અમારા કરતા બી ગેરંટી આપીએ છીએ. અમે ગેરંટી આપીએ છીએ. ઇટ્સ પ્રોમિસ. બાય બાય.